ધંધા માટે કરીને બધા બુકનો યુઝ કરે લખવા માટે કરીને. હવે એનું જે ડિજિટલ વર્ઝન આપણે કહીએ તમે ઓપન કરી શકો છો ટેલી માટે. બરાબર છે. મોસમ છે ઉમંગનું, મહેકે છે આંગણું, આપ સૌ આવ્યા એ જ અમારે મન રંગવનું. આજની ઘડી રે રડી આમણી રે એવો આનંદ અંતરની અંદર સતત થઈ રહ્યો છે કે ખરેખર સરસ મજાની સવાર આજે આવી છે. આપણે આંગણે એટલા મુંગેરા અતિથિ પધાર્યા છે તો એમને તમને પરિચય કરાવું સાથે આવકારમાં. સૌપ્રથમ તો આપણી જે સંસ્થા છે સારસ્વતમ, જેના હસ્તક કચ્છ જિલ્લાની અંદર 20 હાઈસ્કૂલો ચાલે છે, એવા આપણી સંસ્થાના પ્રમુખ વિજયલક્ષ્મીબેન શેઠ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કરું છું સાથે આજે જે વિશેષ પ્રોગ્રામ જેમના માનમાં યોજવામાં આવ્યો છે એવા નવીનભાઈ અમૃતલાલ જોબનપુત્રા કે જેમના પરિવાર તરફથી આપણને કોમ્પ્યુટર પ્રશિક્ષણ કેન્દ્ર ભેટ મળેલ છે. વિશેષ આનંદની વાત એ છે કે આપણે એક તો કચ્છ જિલ્લામાં રહીએ છીએ અને ભૂકંપ પછી કચ્છ જિલ્લામાં જે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે એમાં મુન્દ્રા તાલુકો ખાસ વિશેષ, કારણ કે મુન્દ્રા તાલુકામાં આટલી બધી કંપનીઓ છે અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે. જેમ હમણાં દાદા વાત કરતા હતા કે જોબ ઓપોર્ચ્યુનિટી ઘણી છે પણ એના પ્રમાણમાં લોકો નથી મળતા. તમે બીજા જિલ્લાના લોકો સાથે વાત કરો ને, અમારે બધા પ્રિન્સિપલ્સ મળતા હોય, ટીચર્સ મળતા હોય, તો બનાસકાંઠા જિલ્લો ને ત્યાં એ લોકો પાસે બીજો કોઈ કંપનીઓને છે જ નહીં, એટલે એ લોકોને રોજગારીનો ઓપ્શન જ નથી હોતો. જ્યારે આપણી પાસે આજે પણ આવીને બેનનું પહેલું વાક્ય એ જ હતું કે ટેલી આપણે ભલે 11 કોમર્સ માટે ચાલુ કરીએ છીએ પણ આપણને આપણા દરેક બાળકો કોમ્પ્યુટરમાં બરાબર નોલેજ ધરાવતા આપણે જોઈએ, કોમ્પ્યુટર લિટરેસી આવવી જોઈએ, બેનનું સ્વપ્ન છે. એટલે એમના આ સ્વપ્નને એમના બેન જે દાતા પરિવાર છે નવીનભાઈ અમૃતલાલ જોબનપુત્રા ના ધર્મપત્ની લતાબેન નવીનભાઈ જોબનપુત્રા અહીં ઉપસ્થિત છે. એમના પરિવારમાંથી આનંદભાઈ, રોહનભાઈ, રાધિકાબેન, આપ સૌનું સમગ્ર શાળા પરિવાર વતી
દીકરીઓને હું વિશેષ આનંદ સાથે કહું કે બેન આ જે આટલી મહેનત છે આ પ્રોજેક્ટ પાછળ, આ તમામ મહેનત અમારા બાળકો અને બાળકો સાથે અમારું જે આખું સ્ટાફ છે એની જબરદસ્ત મહેનત છે. અમારા કેટલા ટીચર છે રવિવારે પણ આવીને આ કામ કર્યું હતું, પોતાના ઘરે પણ પ્રોજેક્ટ કરેલા છે અને ક્યાંય કોઈ હિસાબ વગર ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી છે એ અમારી સમગ્ર ટીમ છે એ કરી રહી છે. અને ટીમનો સહકાર હોય તો જ આપણને હર હંમેશ નવા કાર્યક્રમ કરવાની પ્રેરણા મળતી હોય છે. મારું લોહી, વૃક્ષો છે મારા શ્વાસ, નદીઓ છે મારું લોહી, પ્રાણી છે મારા પરિવારનો મોતી મોય. પણ માનવ ભૂલી ગયો છે મારી કિંમત આજે, પણ માનવ ભૂલી ગયો છે મારી કિંમત આજે. મારી પુકાર સાંભળો નહીં તો ખોવાઈ જશો કાલે. સૌનું નિવસન તંત્ર એવું પૃથ્વી જેનું મહત્વ સમજાવતું એક પાત્રીય અભિનય રજૂ કરવા માટે હું વિનંતી કરીશ બળગા મુક્તિને. मेरे माननीय गुरुजनों और आप सब मेरे प्यारे भाई बहनों, आप सभी को बड़गा मुक्ति निलेश के सत सत वंदन. मैं श्री सारस्वतम संचालित श्री केजी शावला हाई स्कूल में अभ्यास करती हूँ. आज मैं आप सबको हमारी प्यारी धरती माँ की पुकार सुनाऊंगी. मैं हजारों साल से बिना रुके बिना थके अपने पद पर चल रही हूँ. मैं तब भी थी जब आप लोग नहीं थे और मैं तब भी रहूंगी जब आप लोग नहीं रहेंगे. पर अब ऐसा लगता है कि मैं थक रही हूँ. आपकी धरती माँ थक रही है. खेतों में इस्तेमाल किए गए रसायनों एवं रासायनिक खाद से पानी और हवा में जहर घुल रहा है और मैं थक रही हूँ. खेतों में इनके छिड़काव से मेरी मिट्टी वैसे ही जलती है जैसे आपके शरीर पे कोई तेजाब डाल दे. मेरे बच्चों को तो मेरे दुख का अंदाजा भी नहीं. मेरी मिट्टी बंजर हो रही है. मिट्टी के पोषक तत्व खत्म हो रहे हैं. रसायनों से मेरा शरीर मिर्च की तरह जल रहा है. मेरे फसलों की पैदावार कम हो रही है. मैं धीरे धीरे थक रही हूँ. लेकिन मुझे याद आता है पहले मैं बहुत सुंदर थी, बहुत प्रसन्न थी, हमेशा हंसती थी. मुझे आज भी याद है पुराने जमाने में आप लोग ही तो थे जो अपनी माँ के रखवाले थे. आप लोग प्राकृतिक खेती करते थे. आप लोग जानते थे प्राकृतिक खेती परंपरा भी है, जरूरत भी है और फिर हमारी सभ्यता में तो प्रार्थना भी धरती कल्याण की है. ओम देव शांति, अंतरिक्ष शांति, पृथ्वी शांति, औषधया शांति, वनस्पतिया शांति. ओम शांति, ओम शांति, ओम शांति. सबका कल्याण हो. हजारों साल से मनुष्य धरती माँ की गोद में रहता आया है. धरती माँ ने आपको सब कुछ दिया, लेकिन मैं आपसे पूछती हूँ, आपने अपनी धरती माँ को क्या दिया? ये जहरीले रसायन, ये अप्राकृतिक खाद जो मिट्टी को बंजर कर रहे हैं और प्रवृत्ता को बर्बाद कर रहे हैं. थोड़ी सी अच्छी पैदावार और अपनी लालच में जो रासायनिक खाद आप अपने खेतों में डाल रहे हैं वो अभी तो लाभ देंगी, लेकिन लंबे समय में उसी रासायनिक खाद का नुकसान है. रासायनिक खाद जहर समान है, जहर समान. और तो और फसल में पानी की खपत भी बढ़ गई है, जिससे खेती की लागत बढ़ गई है और पानी का स्तर जमीन से काफी नीचे जा रहा है. बच्चों, मैं तुम्हारी माँ हूँ. मैंने सुख से जीने के लिए तुम्हें ये पर्याप्त साधन दिए हैं, तुम्हारी लालच की पूर्ति के लिए नहीं दिए. पर अब ऐसा लगता है कि थोड़ी सी अधिक पैदावार और अपनी लालच में तुम अपनी अगली पीढ़ी, अपने बच्चों के भविष्य के बारे में सोचना ही भूल गए हो. सोचो, क्या तुम अपने बच्चों को ऐसे खेत देना चाहते हो जो बंजर हो? मैं माटी हूँ. माँ होना मेरे नाम में बसा है. पोषण करने के लिए ही मैंने जन्म लिया है.
करोड़ों साल तक धरती पर सांसों की डोर आगे बढ़ाई। पेट भरा जब सबका तभी मैंने संतुष्टि पाई। मैं वो माँ हूँ सबकी जिसने जन्म न देकर भी जीवन संभव बनाया। अन्नदाता मेरे पुत्र किसान, इसमें तुमने ही तो मेरा साथ निभाया। दिन रात सींच पसीने से मुझको हर मुंह तक रोटी पहुंचाई। जब माथे तुमने मुझे लगाया मैं हरियाली बन के मुस्कुराई। याद रखना, मिट्टी बंजर होने से या धरती के नुकसान होने से किसी एक देश, एक द्वीप, एक धर्म या एक समाज का नुकसान नहीं है, बल्कि इन्हीं सभी का है, क्योंकि सब आपस में बंधे हैं। धरती की श्रृंखला टूटी, माला टूटी, सब बिखर जाएंगे, सब खत्म हो जाएंगे। इसीलिए मैं कहती हूँ, अभी भी वक्त है, संभल जाओ ऐ मानव, अभी भी वक्त है, संभल जाओ मानव। अगर मैं रूठी एक बार तो तुमसे कुछ भी नहीं होगा। जय हिंद। રામાણિયા અને ખાસ લાલુભા સરપંચ અને જયેશભાઈ આચાર્ય સાહેબ બીજા રામાણિયાના બેન છે અમારા બળવંતશ્રીને ત્યાંથી. એટલે હું તમને પણ વિનંતી કરું છું બીજી એક વાત કે આપણને બધાને છે ને એક સહયોગ કરવાનો છે મેડમને. એ તો બધા પોતપોતાના કાર્ય કરે છે. એક નાનકડી ઘટના કહું તમને. એક દરિયા કિનારો છે એટલો જ છે કે આપણે બધાએ જયશ્રીબેનને માત્ર સાથ આપવાનો છે, સલાહ નથી આપવાની, સાથ આપવાનો છે. હું 23 વર્ષે અમેરિકા ગઈ ત્યારે મને કમ્પ્યુટરનો ક નહોતી ખબર પડી. મને કાંઈ જ જરા બી એને માટે કાંઈ જ કોઈ જાતનું સમજ નહોતી, કાંઈ જ નહોતું. પણ આજે હું એના પછી તાલીમ લઈ અને મેં ત્યાં ઘણા વર્ષો કમ્પ્યુટરમાં કામ બી કર્યું, મોટા મોટા પ્રોગ્રામો લખ્યા, મોટી મોટી કંપનીઓમાં કામ કર્યું. એટલે તમને તો નાની ઉંમરે આ તક મળે છે, જરૂર લેજો. લોકો હોય છે ને અન્યનો વિચાર એ જ કરી શકે, બાકી તો આપણી જરૂરિયાતો પૂરી ન થાય ગમે એટલા કરોડો રૂપિયા તમે કમાવો. ખૂબ ખૂબ ખુશી થાય કે આટલા સારા લોકો આપણને મળ્યા છે કે જે બીજા માટે કરીને પણ એટલા આનંદથી જો ગદગદિત થતા હોય. ખરેખર અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે તમે અમારી શાળાને પસંદ કરી અને તમારી લાગણી બદલ સમગ્ર બાળકો વતી, સમગ્ર શાળા વતી અમે આપના આભારી છીએ. ત્યારે તમે આ શાળામાં છો ત્યાં સુધી અને આ શાળાની આગળ જાઓ, કોલેજમાં જાઓ, ક્યાં પણ જાઓ, તો તમે નિષ્ઠાપૂર્વક ખંતથી તમારા કાર્યને વળગી રહેજો. તમારી જે ઈચ્છા હોય એમાં જજો. કોઈ કે, કોઈ બેનપણી કે, કોઈ ભાઈબંધ કે કોઈ મા બાપ કે, કોઈ કાકા કાકી કે હું કહું, એ નહીં. તમને જેમાં લાગે કે હું આ કામ સારી રીતે કરી શકું છું, એ મહેનત કરીને આ પ્રદર્શન ઊભું કર્યું છે, એ પ્રદર્શન જોવા જઈએ અને જયશ્રીબેનની રાહબરી હેઠળ આ સ્કૂલ આમને આમ જ વિસ્તરતી રહે અને તમારા સૌ પાસેથી ઉદાહરણ લઈને સારસ્વતમની અન્ય સ્કૂલોમાં પણ આપણે આ કાર્યો કરીશું. મારી ઈચ્છા છે કે સારસ્વતમનો એકે એક વિદ્યાર્થી કોમ્પ્યુટર લિટરેટ થઈને બહાર નીકળે. ઝાલા સાહેબ અને હેમલ ધ્યાન રાખજો. તમે બે છો અને ત્રીજા જયશ્રીબેન છે, પણ હજી 17 ને તમારે અપ્રોચ કરવાનો છે, કારણ કે હવે જે થશે તે બધું ઓનલાઈન થશે. તમને ઓનલાઈન ઓર્ડર કરતા આવડી ગયા છે કપડાં અને ખોરાક, પણ એનાથી આગળ વધવાનું છે. 11મું ધોરણ શરૂ થયું એમાં અત્યારે 44ની સંખ્યા છે. એ 44 પૈકી 37 દીકરીઓ છે અને 7 કુમાર છે. અને જો 37 દીકરીઓ અહીં જો 11મું ધોરણ શરૂ ન થયું હોત તો 30 થી 35 છોકરીઓ ચોક્કસ ડ્રોપ આઉટ લઈ લે. એટલે કેટલું આશીર્વાદરૂપ છે. આજુબાજુના ગામ માટે હાયર સેકન્ડરી સ્કૂલ એ આપણા માટે છે. એટલે તમામ ગ્રામજનોને, વાલીઓને, મહાજનને અને દાતા પરિવારને જ્યાં સારસ્વતમને સહકાર આપ્યો છે એ બદલ એ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.